Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યાને કે ગુજરાતી મીડિયમનું 12મા ધોરણનું ઇંગ્લિશ જેમાં યુનિટ 2 જેમાં રીડ 2 જે એક પોએમ છે જેમનું નામ છે શેપર શેપ્ડ જે આપણા ભારતના મહાન કવિ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવેલી છે અને આજે આપણે એમનો બીજો પાઠ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરોબર. શેપર યાની ઘડનાર અને શેપ્ડ એટલે ઘડાયો, ઘડનાર ઘડાયો અથવા તો ઘડનારનું ઘડતર. બરોબર. વિથ ક્વેશ્ચન આન્સર પ્રશ્નોના જવાબ સહિત આપણે પહેલો પાર્ટ કમ્પ્લીટ કરેલો અને ફરી પાછો આપણે બીજો પાર્ટ પણ વિથ ક્વેશ્ચન આન્સર પ્રશ્નોના જવાબ સહિત એ આપણે કમ્પ્લીટ કરશું. હું ફરી પાછો યાદ કરાવી દઉં કે આ કાવ્ય છે એ સેલ્ફ રિયલાઇઝેશન ઉપર આધારિત છે, યાની કે સ્વ સમજણ, પોતાની જાતે પોતાને ભાન થવી, સમજણ થવી, બરોબર, સમજ આવવી, એમના ઉપર આખી આ કાવ્ય છે એ આધારિત છે. માણસ પોતે પહેલા શું સમજતો હોય, બરોબર, અને પછી એમને જે જ્ઞાન મળે છે, રાઈટ, અને ત્યાર પછી એના હૃદય પરિવર્તન, જે હૃદય પરિવર્તનની કહાની બને છે, બરોબર, એમના ઉપર આધારિત આ આખું કાવ્ય છે જેમાં આપણે 2 સ્ટાન્ઝા ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, ક્વેશ્ચન આન્સર સહિત કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. પહેલા સ્ટાન્ઝામાં કવિ એક પોટર તરીકે હતા, ગર્વ હતો એને, અભિમાન હતું એમને કે એ પોતાના ચાકડા ઉપર મુલાયમ માટીને મૂકી અને જે ઘાટ, જે આકાર, અલગ અલગ પેટર્ન્સ જેટલી બનાવ્યું હોય એ પોતે બનાવી શકતા. બરોબર છે. એ પોતે માનતા કે મારી પાસે એ આવડત છે, એ કળા છે, મારી આંગળીઓમાં એ જાદુ છે કે હું જે ઘાટ ઘડવા હોય એ ઘડી શકું છું. બરોબર. પણ પછી એને ડહાપણ આવ્યું, ભલે મોડે મોડે સહી, પણ એ જે ડહાપણ આવ્યું, એ ડહાપણથી જે એનો અહંકાર હતો, જે એનો ગર્વ હતો, જે એનો અભિમાન હતો, એ અભિમાન જતું રહ્યું, ચકનાચૂર થઈ ગયું. અને ત્યાર પછી એને નક્કી કર્યું કે આ ગર્વ અભિમાની જે પોટર છું એ પોટર તરીકે મારે હવે નથી રહેવું. બરોબર. એ સ્ટોપ કરી દીધું, એને અટકી ગયા એ પોટર તરીકે બનવામાં અને એને નક્કી કર્યું કે મારે તો ક્લે બનવું છે, મુલાયમ માટી જેવા બનવું છે, મુલાયમ બનવું છે, યાની કે જે માટી પોતે ઘડાય છે એ મારે પણ ઘડાવવું છે. બરોબર છે. જે માટી ઘડાય અને અલગ અલગ આકાર લઈ અને ડેવલપ થાય, વિકસિત થાય, એ મારે પણ ડેવલપ થવું છે. બરોબર છે. વિકસિત થવું છે. હું પોતે જ મહાન છું એવું હવે ગણવું નથી. તો પહેલું પોટર. બીજામાં કવિ પોતે કવિ જ હતા જેણે એની બોલપેન વડે અસંખ્ય સોંગ્સ, ગીતોને એને લખ્યા. બરોબર. પોતાની જે કલમ, જે એની ખરેખર એનું શસ્ત્ર ગણાય કવિનું, બરોબર, અને એના શસ્ત્ર વડે, એના બોલપેન વડે એને અસંખ્ય ગીતોને લખ્યા લોકોના હૃદયને જીતવા માટે. પણ એને એ અભિમાન હતું, એ ગર્વ હતો કે હું જે લખું છું, હું જે શબ્દોને ઢાળું છું અને જે ગીતો બનાવું છું, રાઈટ, એવા ગીતો કોઈ બનાવી શકે જ નહીં. બરોબર છે. એવું એમને અભિમાન, ગર્વ. પણ નવું મળેલું જ્ઞાન જેનાથી આ અભિમાન, આ ગર્વ એ ચકનાચૂર થયું. જેવું જ્ઞાન, આ નવું મેળવેલું જ્ઞાન, જેવું જ્ઞાન એને ક્યારેય કદી મળ્યું નહોતું, એવું એને જ્ઞાન થયું, એવી એને સમજ પડી, એવું એને ભાન થઈ. અને એ ભાન થયા પછી એણે કવિ તરીકે રહેવાનું મટી, કવિ તરીકે પોતાની જાતને ગણવાનું અટકી અને એણે નક્કી કર્યું કે મારે સોંગ બનવું છે, ગીત બનવું છે. બરોબર. આ 2 સ્ટાન્ઝા ક્વેશ્ચન આન્સર સહિત આપણે કમ્પ્લીટ કર્યા હતા. હવે ત્રીજો સ્ટાન્ઝા હું હવે સ્ટાર્ટ કરું છું. બરોબર. I was a fashioner of swords in days that now are gone. જો બધામાં ભૂતકાળના વર્ડ્સ આવે છે
પહેલામાં ઇન ડેઝ ગોન બાય આવ્યું હતું, બીજામાં ઇન અધર ડેઝ આવ્યું હતું. ફોર્મેટ ચેન્જ કરે છે, બાકી વસ્તુ જે કહેવાની છે એ તો એ જ છે કે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વર્ડ્સ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, which on 100 battlefields glittered and gleamed and shone. હવે જો ફેશનર ઓફ સ્વર્ડ, ફેશનર નો અહીં મતલબ થશે મેકર, શેપર, ઘડનાર કયો, બનાવનાર કયો, બરોબર છે. એટલે આ સિમિલર વર્ડમાં આવી શકે છે. આ એક ક્વેશ્ચન બને છે. હું તલવાર બનાવનાર તરીકે હતો ઇન ડેઝ, એ દિવસોમાં, ધેટ નાવ આર ગોન, કે જે હવે દિવસો વીતી ચૂક્યા છે, જતા રહ્યા છે. જે દિવસો હવે જતા રહ્યા છે એટલે કે હવે એ ભૂતકાળ બની ગયો છે. એ ભૂતકાળમાં હું તલવાર ઘડનાર, તલવાર બનાવનાર તરીકે, સ્વર્ડ્સ એટલે તલવાર, તલવાર બનાવનાર તરીકે હું હતો. વિચ, કે જે તલવાર on 100 battlefields, 100 સેંકડોની સંખ્યામાં, બેટલફિલ્ડ્સ યાને શું, તો કે રણભૂમિ, યુદ્ધભૂમિ, તો કે સેંકડોની સંખ્યામાં યુદ્ધભૂમિઓની અંદર, સેંકડો યુદ્ધભૂમિઓની અંદર ગ્લિટર્ડ થતી, ગ્લિટર્ડ, ગ્લિટર એટલે સ્પાર્કલ, ચમકતી, ગ્લીમ્ડ થતી, ગ્લીમ એટલે લાઈક અ ફ્લેશ ઓફ લાઇટ, વીજળીના ચમકારાની જેમ ઝબકવું, ઝબકતી. અને શોન યાને શાઇન નું ભૂતકાળ છે, શોન, ગ્લો ઓફ લાઇટ યાને ઝળકવું, ચમકવું. આમ તો ત્રણેય સિમિલર થયા. ગ્લો એટલે ચમકવું થાય, તો ગ્લો ના સિમિલર વર્ડ થયા બધા, બરોબર. ગ્લો, ચમકવું, ઝળકવું, ચળકાટ ફેંકવી, બરોબર છે. તો એ ધારદાર તલવાર હું બનાવતો, સેંકડોની સંખ્યામાં યુદ્ધભૂમિઓની અંદર એ ઝળકાટ મારતી, એ ચમકતી એ તલવાર એ બનાવનાર હું હતો. મને આમ જેને કહેવાય અભિમાન, અહંકાર, ગર્વ કે હું જે શસ્ત્ર બનાવું એ જીતનું શસ્ત્ર, બરાબર છે. એ જીતનું શસ્ત્ર, હું જે શસ્ત્ર બનાવું એ યુદ્ધ ભૂમિઓમાં એ જીતનું શસ્ત્ર તરીકે સાબિત થયેલું, બરાબર. બટ પરંતુ નાવ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ લોર્ડ, પણ હું એ ભૂલી ગયો. સમજણ ધીમે ધીમે આવે પછી બધું સમજાય કે આ એકના માટે જીતનું શસ્ત્ર હોય તો બીજાના માટે હારનું કારણ પણ હોય છે ને, બરોબર. આ જે શસ્ત્રો હું બનાવું, જે ચમકદાર, જે ધારદાર, એ ધારદાર ચમકદાર શસ્ત્ર તલવાર એ એકના માટે જીતનું શસ્ત્ર તો બીજાના માટે હારનું કારણ છે, બરોબર. એકના માટે જીવિત રહેનાર તરીકેની ઢાળ તો બીજાના માટે એ મૃત્યુનું કારણ છે, બરોબર. અને હવે આ બાબત મને સમજાણી, આ ભાન મને થઈ, અને એ ભાન થઈ ત્યાર પછી ધ સાયલન્સ ઓફ લોર્ડ, જે ભગવાન કહેવાય, લોર્ડ, લોર્ડ એટલે ભગવાન, અને ભગવાનની જે શાંતિ, ઈશ્વરીય શાંતિ જે મનની અંદર છવાય ને, ત્યારે હું પોતે આ ઈશ્વરીય શાંતિ મનની અંદર, મારા મનની અંદર છવાયેલી, અને એ છવાયેલી એનાથી હું બ્રીમિંગ વિથ થાઉં છું. આ બ્રીમિંગ વિથ એટલે ગ્લોવિંગ વિથ, ઓવરફ્લોઈંગ વિથ, ખુશીથી છલકાવું છું, બરોબર છે. હું ખુશીથી ઉછળું છું એમ કહો તો ચાલે, ખુશીથી છલકાવું છું એમ કહો તો ચાલે, બરોબર. ઉભરાવું છું એમ કહો તો ચાલે, કારણ કે ભગવાનની ઈશ્વરીય શાંતિ છે એ મારા મનની અંદર વસી ચૂકી છે, બરોબર છે. અને હવે મેં સમજી લીધી છે સાચી હકીકત કે આ દુનિયાની અંદર યુદ્ધો થાય તો યુદ્ધ એ સ્વાભાવિક વાત છે, નુકસાનીનું કારણ જ છે, બરોબર છે. 25-50 આ બાજુ મરે તો 25-50 ઓલી બાજુ મરે, પણ મરે તો બે બાજુ ના ને, બરોબર છે. તો નુકસાની બે બાજુ છે, આમાં કોઈની જીત હોતી જ નથી, આમાં બંનેની હાર જ હોય છે. જો આ જે સમજી શકે, અને એને બદલે જો આ દુનિયા ભાઈચારાથી, બરોબર છે, એ રીતે હળી મળીને જો રહે
તો ઈશ્વરીય શાંતિ આ ધરતી ઉપર છવાય, ઈશ્વરીય શાંતિની અનુભૂતિ આ ધરતી ઉપર થાય. બરોબર છે. અને એ બાબતને હું સમજી ચૂક્યો છું અને એટલે મનથી એ ઈશ્વરીય શાંતિથી હું છલકાઈ રહ્યો છું. અને એટલે મેં નક્કી કર્યું, આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. એટલે મેં સ્વોર્ડ મેકર બનવાનું મટી તલવાર બનાવનાર તરીકે સ્ટોપ થઈને મેં તલવાર બનવાનું નક્કી કર્યું. આમ તો એનો આંતરિક અર્થ હજી જો તમે લેવા ધારો તો એમ થાય. બરોબર. તલવાર ધારદાર હોય તો ધારદાર બનો, તલવાર ચમકતી હોય ચમકતા હોય એવી રીતે બનો. તલવાર જીતનું શસ્ત્ર છે તો તમે પણ એક જીતના શસ્ત્ર તરીકે એના ગુણધર્મો જો એ ગુણધર્મોની જેમ બનવાનું કોશિશ કરો. બરોબર છે. રાઈટ. કોશિશ કરો. તો આપણો ત્રીજો સ્ટાન્ઝા છે એ અહીં કમ્પ્લીટ થાય છે. આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. જેમ એક એક સ્ટાન્ઝા લેતા જઈએ એમના ક્વેશ્ચન આન્સર લેતા જઈએ. બરોબર છે. આંતરિક અર્થ આનો ખૂબ છે. આંતરિક અર્થ સમજવો પડે અને એ મુજબ એના ક્વેશ્ચન આન્સર લખાશે. વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ બધાને ખબર પડે આ ક્વેશ્ચન. બધાને પહેલો ક્વેશ્ચન તો દરેક સ્ટાન્ઝામાં આ જ રહેશે કે વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ. અને બીજો એક ક્વેશ્ચન આમાં લખ્યો નથી, આપણે એમને કહી દઈએ કે વોટ ડીડ હી લર્ન ટુ બી. બરોબર. અને તે શું બનવાનું શીખ્યા. બરોબર છે. એ લાસ્ટમાં. તો what was the poet in the past? તો કે the poet was the sword maker in the past. In bygone days, in former days, જે શબ્દો વાપરવો હોય. બરાબર છે. અથવા વપરાય in the past ને બદલે. તો કવિ શું હતા? તો કે sword maker હતા. અને what did he learn to be? અને તે શું બનવાનું શીખ્યા? તો કે he learned to be sword, a sword. બરાબર. એ તલવાર બનવાનું શીખ્યા. આમાં લખ્યું નથી પણ આપણે એક ક્વેશ્ચન ઇન્ક્લુડ કરી દઈએ. વોટ ડઝ ધ ફેશનર ઓફ સ્વોર્ડ્સ મીન? આ ફેશનર ઓફ સ્વોર્ડ્સ છે એનો મીનિંગ શું થાય? તો કે ફેશનર ઓફ સ્વોર્ડ્સ મીન્સ મેકર ઓફ સ્વોર્ડ્સ અથવા મેકર ને બદલે શેપર ઓફ સ્વોર્ડ્સ. બરોબર છે. જે લોકો રાઈટ. તો મેકર ઓફ સ્વોર્ડ્સ તલવાર બનાવનાર, ફેશનર યાને તલવારને બનાવનાર વ્યક્તિ થશે. બરોબર છે. તો આ એનો અર્થ. વોટ ડઝ ધ પોએટ મીન બાય? શું કવિનો અર્થ છે બાય આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ? આનો અર્થ શું કહેવા માંગે છે કવિ કે આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ, કે ઈશ્વરીય શાંતિ, ભગવાનની શાંતિ, પ્રભુની શાંતિ થી હું મનની અંદર એ ઉછળી રહ્યો છું, ખુશીથી હર્ષો ઉલ્લાસથી હું ઉભરાઈ રહ્યો છું. તો આનો અર્થ શું કહેવા માંગે છે? બરોબર છે. તો કે ધ વર્ડ્સ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ લોર્ડ. ધ પોએટ મીન્સ કવિનો અર્થ એ છે કે નાઉ હી હેઝ ગ્રોન વાઇઝ ઇનફ, કે એ એટલા વાઇઝ બન્યા છે, ડાયા શાણા બુદ્ધિજીવી એટલા બન્યા છે, હવે બની ચૂક્યા છે ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફ્યુટિલિટી ઓફ વોર. ફ્યુટિલિટી જેને કહેવાય વ્યર્થતા, યુઝલેસનેસ જેને કહેવાય વ્યર્થતા. બરાબર. વોર યુદ્ધની વ્યર્થતાને સમજી શકવા માટે હવે એટલા તે વાઇઝ બની ચૂક્યા છે, શાણા બની ચૂક્યા છે, ડહાપણ વાળા બની ચૂક્યા છે, બુદ્ધિજીવી બની ચૂક્યા છે. અને એ બુદ્ધિજીવી બની ચૂક્યા છે કે એને ખ્યાલ આવી ચૂક્યો છે કે યુદ્ધમાં શું વ્યર્થતા છે, યુદ્ધની શું વ્યર્થતા છે, યુદ્ધ વ્યર્થ વસ્તુ છે. અને પીસ ઇઝ ધ અલ્ટિમેટ નીડ ઓફ ધ વર્લ્ડ. અને આ શાંતિ છે ને એ અંતિમ જરૂરિયાત છે આ દુનિયાની. અંતે જરૂરિયાત તો દુનિયાને શેની છે? તો કે શાંતિ દુનિયામાં છવાય. યુદ્ધ કોઈ નથી, યુદ્ધ કોઈ દેશને નથી જોતા, યુદ્ધ કોઈને જોતા જ ના હોય. બરોબર છે. બધાને દુનિયાને બરોબર છે શાંતિ જોતી હોય છે. રાઈટ. બે વિશ્વયુદ્ધ જોયા છે દુનિયાએ. રાઈટ. એટલે ત્રીજું એમને નથી નો જ જોતું હોય. બરોબર છે. કોઈ એક દેશ ઈચ્છતું નથી કે યુદ્ધ જોઈએ. વોટ મેસેજ ઇઝ કન્વેડ થ્રુ ધીસ સ્ટાન્ઝા? તો પછી આ સ્ટાન્ઝા જે છે એમનો મેસેજ શું? તો એમનો મેસેજ ક્લિયર છે કે વોર નથી જોતું, પીસ જોઈએ,
સાયલેન્સ જોઈએ, રાઈટ? તો ધ મેસેજ કન્વેડ થ્રુ ધીસ સ્ટાન્ઝા ઇઝ, મેસેજ વ્યક્ત કરવામાં આવે છે આ સ્ટાન્ઝાથી એ છે કે સાયલેન્સ ઇઝ પ્રિફર્ડ ટુ વોર. એટલે સાયલેન્સને પ્રિફર્ડ કરવામાં આવે છે, પસંદ કરવામાં આવે છે. સાયલેન્સને વધારે પસંદ કરવામાં આવે છે કોની સામે? તો કે યુદ્ધની સામે. એટલે યુદ્ધ કરતા સાયલેન્સ વધુ પસંદ છે. એટલે શાંતિ વાળી પરિસ્થિતિ એ યુદ્ધની પરિસ્થિતિ કરતા વધુ પસંદ કરવામાં આવે છે. બરોબર છે? એટલે શાંતિની પરિસ્થિતિ છે એની માંગે છે અને એની પસંદગી પણ છે, યુદ્ધની પસંદગી છે જ નહીં. બરોબર છે? આ મેસેજ છે આ સ્ટાન્ઝાનો. બરોબર? આ આંતરિક અર્થ સમજી અને આપણે આ બાબતને લખી છે. બરોબર છે? આ આંતરિક અર્થ સમજીને જ લખવું પડે. નાઉ લાસ્ટ સ્ટાન્ઝા. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝડ ટુ બી અ ડ્રીમર. હવે નવો વર્ડ ફરી પાછો આવ્યો, ઇન બાયગોન ટાઈમ્સ, વીતેલા સમયમાં. બરોબર છે? આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, હું એક સ્વપ્ન જોનાર હતો, સ્વપ્નકાર. હવે માણસના બે જ સપના હોય. બરોબર છે? કાઈ પતિ અને કા કરોડપતિ. બરોબર છે? અહીંયા કયું સપનું છે? તો કે કરોડપતિનું, રાઈટ? એટલે એ પહેલા ક્લિયર કરી દો. બરોબર છે? કાઈ પતિ બને અને કા કરોડપતિ બને. બરોબર છે? ત્રીજું સપનું ન હોય કોઈનું કે રોડપતિ બનવું. ઓકે? તો ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, હું એક સપનકાર. તો કરોડપતિ બનવાનું, આમ જાણે રૂપિયા, પૈસા, સંપત્તિ બધું, બસ આ જ એનું સપનું. હવે આ માણસ બે રીતે પ્રાપ્ત કરી શકે. એક સખત મહેનત કિए જાય और राह जोए जाए, राइट? और मिले भी और ना भी मिले. बराबर છે? બરાબર? સખત મહેનત કરતા જાઓ, ક્યારેક એમના ફળ મળશે જીવનમાં. બરાબર છે? મળે પણ અને ના પણ મળે, રાઈટ? બરાબર છે? તો કરોડપતિ બનો બી અને ના બી બનો, પણ આ રીતે. અને બીજું એક રસ્તો છે, અન્યાયનો રસ્તો. બરાબર છે? તો હું એક સપનકાર હતો અને હુ વુડ હરનો હકીકતમાં અર્થ થાય છે ફેલાવું. હર શબ્દનો હકીકતમાં મિનિંગ થાય ફેલાવું. પણ અહીં શું ફેલાવાની વાત છે? અહીં શેની વાત છે? તો કે ગ્લોસરીમાં આપ્યું છે હિયર યેલ સમથિંગ, યાને કે કંઈક વસ્તુની બૂમાબૂમ હોવી, ચારે બાજુ ફેલાયેલી હોવી, બૂમાબૂમ, રાડ, ત્રાસ જેને કહેવાય. કઈ વસ્તુની? ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલેન્સ ઓફ એમરાલ્ડ એન્ડ પર્લ. હવે ઇન્સોલન્સ શબ્દ ડિસરિસ્પેક્ટફુલ આપ્યું છે. ઇન્સોલન્સ નો એક અર્થ એ પણ થાય ગર્વ, ઘમંડ, અહંકાર, પણ અહીં અર્થ થશે અન્યાય. બરોબર છે? દરેક બાજુ, ઓન એવરી સાઇડ, દરેક બાજુ અન્યાયથી, ઘમંડથી, અહંકારથી, અન્યાયથી, ત્રાસથી. એમરાલ્ડ અને પર્લ, એમરાલ્ડ એટલે નીલમ અને પર્લ એટલે મોતી. હવે આવા ઘરેણા એટલે આપણે તો જ્વેલરી ગણીએ, પછી આપણે એમને સંપત્તિ ગણી લઈએ. તો ચારે બાજુ અન્યાયની રાડ, ચારે બાજુ અન્યાયનો ત્રાસ, ચારે બાજુ અન્યાયનો ત્રાસ, રાડ, બૂમ, જે બધે ફેલાયેલી એક જ વસ્તુ માટે. શું? તો કે નીલમ, મોતી. આ તો એક એક્ઝામ્પલ છે, પણ આનાથી શું સાબિત? વેલ, સંપત્તિ જોઈએ, પૈસા જોઈએ, જ્વેલરી, ઝવેરાત જોઈએ, બસ हमको मिलता ही रहे, दैट्स इट. बराबर? कुछ भी हो, बाय हुक और बाय क्रुक, यार कुछ भी हो, लेकिन हमको ये पैसे, ये सोना, ये चांदी, ये जवेरात, ये सब कुछ मिलता ही रहे, राइट? तो अन्यायनी ये राड, अन्यायनो ये ત્રાસ, ચારે બાજુ બસ આ બધી
ઝવેરાતો પ્રાપ્ત કરવા, પૈસા પ્રાપ્ત કરવા, સંપત્તિ પ્રાપ્ત કરવા, બસ આ હતી મારી એ રાહ અને આવો હતો હું સપનાકાર કે બસ મને તો આ જ જોઈએ કે સંપત્તિ કુછ ના कुछ भी हो संपत्ति मिले, कुछ भी हो हमें तो रिच पर्सन बनना है, दैट्स इट. बराबर છે. बट परंतु now I am kneeling at the feet of the supreme. પણ હવે જો पैसा ही सब कुछ नहीं है, पैसा ही सब कुछ नहीं है ना, जीवन में सब कुछ पैसा ही तो नहीं है. बराबर છે. તો નીલિંગ થવું એટલે શું? નીલિંગ લખ્યું નથી, ભૂલી ગયો છું. બરાબર, પણ નીલિંગ નો અર્થ થાય ઝૂકી જવું, ઝૂકી પડવું. અચ્છા, અહીંયા લખ્યું છે બોઈંગ, ઝૂકવું. બરાબર છે. તો નીલિંગ એટલે બોઈંગ, ઝૂકવું. તો એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, સુપ્રીમ એટલે ગોડ ઓલમાઇટી, ભગવાન. તો અંતે સમજાય, જો ભાઈ ગમે એટલી સંપત્તિ ભેગા કરો, બરાબર છે, ગમે એટલું સોના ચાંદી ઝવેરાત ભેગા કરો, અંતે ભાઈ જ્યારે મૃત્યુ આવે, કારણ કે એક વસ્તુ ફાઇનલ છે, મેન ઇઝ મોર્ટલ. માણસ નાશવંત છે, એટલે માણસનો નાશ નિશ્ચિત છે. 100 વર્ષ બી જીવે પણ પછી પણ માણસનો નાશ તો નિશ્ચિત જ છે, રાઈટ. એટલે અંત તો આ બધું છોડીને જવાનું જ છે, રાઈટ. એટલે આ બધું ભેગું કરેલું છે, અંત તો વ્યર્થ જ જવાનું છે, રાઈટ. આપણી સાથે કે ભેગા તો નથી લઈ જવાના. તો એ વસ્તુ મને સમજાણી કે અન્યાય કરીને બધી બાજુ એનો ત્રાસ, એની રાડ ફેલાવીને આ બધા ઝવેરાતો આ બધું ભેગું કરીને, રાઈટ, અંતે તો મેન ઇઝ મોર્ટલ, માણસ નાશવંત છે. અને એ સમજી ગયા પછી આઈ એમ નીલિંગ, હું ઝૂકી પડ્યો એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, આ ભગવાનના શરણે, એના પગે સબમિટ થયો, વશ થઈ ગયો. બરાબર છે, ઝૂકી પડ્યો હું કે સાચી શાંતિ, સાચી ખુશી, સાચી શાંતિ એ તો પ્રભુના ચરણોમાં છે. બરાબર છે. આ મળી જાય અને શાંતિ મળી જશે જીવનની, એમ ન બને. બરાબર. સાચી શાંતિ, સાચી ખુશી એ તો પ્રભુના ચરણોમાં છે. એટલે આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, એટલે હું સ્વપ્નકાર બનવાનું મટી અને આઈ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને મેં શીખી લીધું કે હું પ્રભુનું સપનું ન બનું. બરાબર છે. પ્રભુનું સપનું ન જોઉં, રાઈટ. એ સપનું જોઈને એ દિવ્ય એક જેને કહેવાય આત્મા છે એ મારી, એ પ્રભુના ચરણોમાં ન જાય. બરાબર, મૃત્યુ પામ્યા પછી, રાઈટ. તો આવું કંઈક કરીએ કામ કે મોત એ પણ આપણું સારું થઈ જાય. બરાબર છે, રાઈટ. એવું કંઈક કામ કરીએ. તો આ બધું અન્યાયથી પ્રાપ્ત કરીને કંઈ મળી નથી જવાનું. બરાબર. તો ચોથો સ્ટાન્ઝા, વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં કવિ શું હતા અને વોટ ડીડ હી લર્ન ટુ બી, બે ભેગું લખી નાખ્યું છે આ વખતે. તો ભૂતકાળમાં કવિ એ ડ્રીમર હતા અને એને ડ્રીમ, સપનું બનવું હતું. બરાબર. એટલે આ તો બધાને આવડી જ જાય. બરાબર છે, રાઈટ. તો પહેલો ક્વેશ્ચન તો ઇઝી, વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ અને વોટ ડીડ હી લર્ન ટુ બી. ધ પોએટ વોઝ અ ડ્રીમર ઇન ધ પાસ્ટ એન્ડ હી લર્ન ટુ બી અ ડ્રીમ. વોટ ડીડ ધ ડ્રીમર ડ્રીમ. હા, ડ્રીમર ડ્રીમ. આ સપનકાર શેનું સપનું જોતો, અથવા ડ્રીમર શું કરતો, તો એ તો સપનું જ જોવે. અથવા ધ પોએટ ડ્રીમ, કવિ શું સપનું જોતા, બધું એક જ. બરાબર છે. તો કે ધ ડ્રીમર ડ્રીમ, ધ પોએટ હોય તો ધ પોએટ ડ્રીમ, શેનું સપનું જોતા? ઓફ બીંગ વેલ્ધી, સંપત્તિવાન બને. લાઇંગ બાય ધ સાઇડ્સ ઓફ જેમ્સ લાઈક એમરાલ્ડ, આ નીલમ અને મોતી ને
આ બધા જેવા રત્નો હે આજુબાજુ હોય અને સંપત્તિવાન, આમ સંપત્તિ બધે વેરાયેલી હોય આજુબાજુમાં, બસ આવો ધનવાન, આવો સંપત્તિવાન વ્યક્તિ બનવાનું સપનું એ પોતે જોતા. બરોબર છે, આવો ડ્રીમર હતા. હવે વાય ડીડ ધ પોએટ સીઝ ટુ બી અ ડ્રીમર? શું કામ એને ડ્રીમર તરીકે એને મટી જવું, અથવા શું કામ એને એ છોડી દેવું? તો કે ધ પોએટ સીઝડ ટુ બી અ ડ્રીમર બીકોઝ, કવિએ એ ડ્રીમર તરીકે છોડી દીધું બીકોઝ, કારણ કે હી રિયલાઇઝ, એને ખ્યાલ આવી ગયો, સમજ પડી, ધ મોર્ટાલિટી ઓફ હ્યુમન બીંગ, કે મનુષ્યની મોર્ટાલિટી યાની નાશવંતતા. બરોબર, યાની મનુષ્યની નાશવંતતા વિશે એને ખ્યાલ આવી ગયો કે મનુષ્ય તો નાશવંત છે ભાઈ. બરોબર છે, એને ભાન પડી ગઈ. એન્ડ knelt at the feet of the supreme, અને knelt, નીલનું ભૂતકાળ knelt. બરોબર છે, એટલે ઝૂકી પડવું, સુપ્રીમ પ્રભુના ચરણોમાં એ ઝૂકી પડ્યા. એટલે એને ખ્યાલ આવી ગયો કે માણસ તો નાશવંત છે. બરોબર, રાઈટ, હી રિયલાઇઝ ધેટ મેન ઇઝ મોર્ટલ. આમ લખો તોય ચાલે ને. બરોબર છે, એન્ડ knelt at the feet of the supreme. બરોબર, સુપ્રીમના એટલે કે ભગવાનના ચરણોમાં એ ઝૂકી ગયા. What is the realization of the poet? કવિનું શું રિયલાઇઝેશન, શું ભાન પડી, એને શું સમજ પડી, અને what did he do then? અને ત્યાર પછી એને શું કર્યું? તો એને ભાન શું પડ્યું? તો એક તો ભાન આ પડી કહેવાય. બરોબર, કે man is mortal, એ ભાન પડી ને. બરોબર છે, lately the poet realized that, અંતે કવિને ભાન પડી કે, લેટલી તાજેતરમાં કવિને ભાન પડી કે whatever wealth he collected, જે કંઈ પણ સંપત્તિ ભેગી કરે ને, was futile, એ વ્યર્થ, એ ભેગી થોડી આવવાની. બરોબર, એટલે વ્યર્થ. the real solace he could find, સાચી શાંતિ, મનની સાચી શાંતિ he could find submitting himself to God, કે પોતે પોતાની જાતને સબમિટ કરી દે, વશ કરી દે. બરોબર છે, કોને ઝૂકી પડે? પ્રભુને શરણે થઈ જાય. બરોબર છે, આમાં સાચી શાંતિ, એના રિયલાઇઝેશન થયું. બરોબર છે, અને ઓલું પણ લખી શકો હજી ત્રીજી લીટી કે ધ મેન ઇઝ મોર્ટલ. બરોબર છે, એ પણ એને રિયલાઇઝ થયું. અને આફ્ટર ધીસ, અને ત્યાર પછી હી સીઝ ટુ બી અ ડ્રીમર, એ ડ્રીમર તરીકે બનવાનું અટકી જઈ, સ્ટોપ કરી અને લર્ન ટુ બી અ ડ્રીમ, અને એને સપનું બનવાનું શીખી લીધું. બરોબર છે, તો આ ક્વેશ્ચન, આની અંદર જો ત્રીજો અને ચોથો સ્ટાન્ઝા એવો છે કે આની અંદરનો આંતરિક અર્થ છે. બરોબર, એટલે આ આંતરિક અર્થ સમજવા પડે અને લખવા પડે આન્સર. બરોબર છે, રાઈટ. એટલે પહેલા બે સ્ટાન્ઝામાં જે સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન આન્સર હતા, પણ આમાં આંતરિક અર્થ વાળા ક્વેશ્ચન આન્સર હતા. બરોબર છે, ટેક અ સ્ક્રીનશોટ પાડી લો અને વ્યવસ્થિત રીતે ક્વેશ્ચન આન્સર બધાય મસ્ત. ફરી પાછો કહી દઉં, સાયન્સ ને MCQ માં આવશે. બરોબર, કોમર્સ ને આ ક્વેશ્ચન આન્સર આ જ રીતે લખવાના આવશે. બરોબર છે, રાઈટ. એટલે બંનેને આ કામનું. અહીં આપણું યુનિટ નંબર 2 નું રીડ નંબર 2, શેપર શેપ ધ પોએમ, જબરજસ્ત પોએમ, સેલ્ફ રિયલાઇઝેશન ઉપર આધારિત આ પોએમ એ અહીં ખતમ થાય છે. બરોબર છે. હેવ અ નાઇસ ડે, ગુડ બાય, આવજો, ટાટા.